નમસ્કાર દોસ્તો, એમએ વાળા ચેનલમાં તમારું સ્વાગત છે. તો વધુ એક ભરતી બોર્ડનો વિડીયો લઈને હું તમારી સમક્ષ હાજર થઈ રહ્યો છું, જ્યાં તમને પ્રોપર કોન્સ્ટેબલ પીએસઆઈનું રિઝલ્ટ ક્યારે આવશે એની અપડેટ, ઓફિશિયલ અપડેટ જે આવી રહી છે દોસ્તો અમારી સામે, એ હું તમારી સમક્ષ લઈને આવ્યો છું. ઘણા મિત્રોની કોમેન્ટ્સ પણ આવી રહી હતી કે આનું રિઝલ્ટ હજુ સુધી કેમ નથી આવ્યું, તો એ બધી આજે ચર્ચા વિચારણા કરીશું. એના સાથે સાથે ડોક્યુમેન્ટ વેરિફિકેશન હું તમને કહીશ કે તૈયાર રાખજો દોસ્તો, કે જલ્દી આવી રહ્યું છે. ડોક્યુમેન્ટ તમારે તૈયાર રાખવાની જરૂર છે. એના સાથે સાથે પ્રમોશનમાં કેટલી જગ્યાઓ ભરાશે એ બી એક ઓફિશિયલ અપડેટ આવી રહી છે. એના સાથે સાથે એક હાઈકોર્ટનો એક આદેશ આવી રહ્યો છે કે કોન્સ્ટેબલની ન્યૂ ભરતી જાહેર કરવામાં આવે. તો આ બધી જ માહિતીની ચર્ચા વિચારણા આપણે આજે આ વિડીયોમાં કરીશું દોસ્તો. તો લાસ્ટ સુધી બન્યા રહો અને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં દોસ્તો. અને તમે અમારી ચેનલ હજુ સુધી સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દો અને બેલ આઇકનને દબાવી દો જરૂરથી. હું દરેક વિડીયો લઈને આવી રહ્યો છું દોસ્તો, જેમાં તમે ડોક્યુમેન્ટ વેરિફિકેશનનો મેં હમણાં જ વિડીયો નાખ્યો છે. ઘણા મિત્રોને મૂંઝવણ હતી કે કેટલા ડોક્યુમેન્ટ જોઈશે, કઈ રીતના, આ બધી જ માહિતી મેં અપડેટ કરીને નાખી દીધી છે દોસ્તો. તો ઓફિશિયલ અપડેટ બી આવી ગઈ છે અને હમણાં જ મેં એક કોન્સ્ટેબલનું મેરિટ લિસ્ટ બી જાહેર, મતલબ મેરિટ લિસ્ટ વિશે મેં વિડીયો નાખવામાં આવ્યો છે દોસ્તો, તો એ બી તમે જોઈ શકો છો દોસ્તો. ચાલો દોસ્તો, શરૂઆત કરી દઈએ. તો પોલીસ ભરતીની નિયમિત રીતે ભરતીનું એક હાઈકોર્ટનો નિર્ણય આવી રહ્યો છે, જેમાં હાઈકોર્ટના દ્વારા એ જણાવવામાં આવી રહ્યું છે કે હજુ સુધી ભરતીના અપડેટ કેમ નથી આવી રહ્યા. તો એના સામે ગવર્મેન્ટના જે વકીલ હતા એમના દ્વારા જવાબ આપી દેવામાં આવ્યો છે કે આની જે ભરતી સીધી ભરતી હતી એની પ્રોપર અપડેટ હવે સપ્ટેમ્બરમાં ફાઇનલ મેરિટ લિસ્ટ આવી જશે દોસ્તો. તો તમે અહીંયા જોઈ શકો છો કે અહીંયા લખ્યું છે કે સપ્ટેમ્બરમાં ફાઇનલ મેરિટ લિસ્ટ અને ઓક્ટોબર નવેમ્બરમાં તમારી પ્રોપર લિસ્ટ જાહેર થઈ અને તમને તમારી ભરતી પૂરી કરવામાં આવશે. તો આ પીએસઆઈ અને કોન્સ્ટેબલ વિશે એક પ્રોપર અપડેટ હતી. અને એના સાથે સાથે એક પ્રમોશનથી બી જગ્યાઓ ભરાવાની છે એ વિશે બી આજે આપણે ચર્ચા વિચારણા કરીશું. તો એના પહેલાં એક અપડેટ જે ગવર્મેન્ટ જે વકીલ હતા એના દ્વારા જે આપવામાં આવી હતી કે આ બિન હથિયારી અને પીએસઆઈની પ્રમોશનની જે જગ્યાઓ છે એ ભરવામાં આવશે કે તે એના વિશે બી આપણે ચર્ચા વિચારણા કરીશું. અને એના સાથે સાથે દોસ્તો, હવે તમને એ મૂંઝવણ થશે કે આ તો પીએસઆઈની ભરતી અપડેટ, કોન્સ્ટેબલનું રિઝલ્ટ બી સાથે સાથે આવી જશે દોસ્તો, એમાં તમારે ચિંતા કરવાની જરૂર નથી દોસ્તો. અને એક મહિના ઉપર નીચે થઈ શકે છે, એનાથી વધારે મોડું નહીં થાય, કારણ કે અહીંયા આપ જોઈ શકો છો કે ગવર્મેન્ટના જે હાઈકોર્ટે એ આદેશ બી આપી દીધો છે કે આ લોકોને કે તમારે કોન્સ્ટેબલની નવી ભરતી બી તબક્કાવાર જલ્દી જાહેર કરવામાં આવે અને એનું કેલેન્ડર બી બહાર પાડવામાં આવે. આ એક પ્રોપર અપડેટ હાઈકોર્ટ દ્વારા આપવામાં આવી છે. તો આનું પ્રોપર વેરિફિકેશન આવી જશે દોસ્તો, ટૂંક સમયમાં જ આવી જશે. એટલા માટે હું તમને કહું છું ડોક્યુમેન્ટ વેરિફિકેશન તૈયાર રાખજો દોસ્તો. તો ચાલો, હવે હું તમને એક ઓર ન્યૂઝ આપવા જઈ રહ્યો છું, જ્યાં કે આની પ્રોપર જે સીધી ભરતી થઈ રહી હતી એ તો થઈ રહી છે દોસ્તો, પણ એના સાથે સાથે પ્રમોશનથી કેટલી જગ્યાઓ ભરવામાં આવી હતી અને લાસ્ટ યરથી જે ગવર્મેન્ટે અપડેટ બહાર પાડ્યું હતું તો અત્યાર સુધીમાં કેટલી ભરતી થઈ ચૂકી છે પ્રમોશનથી દોસ્તો. તો ચાલો, તો પ્રમોશનથી અત્યાર સુધીમાં દોસ્તો તમે જોજો ગવર્મેન્ટે જે લાસ્ટ યર કીધું 7,725 જગ્યાઓ ગવર્મેન્ટની ભરવાની છે પ્રમોશનથી, તો એમાંથી 6,589 જગ્યાઓ હજુ સુધી ભરાઈ ગઈ છે દોસ્તો. તો આ એક ઓફિશિયલ અપડેટ મારા તરફથી તમને આપવામાં આવે છે. લાઈવ અપડેટ આવી જ તમને હું આપી રહીશ દોસ્તો, ડેઈલી આપવા આવું છું દોસ્તો. તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં દોસ્તો, બેલ આઇકન દબાવી દો દોસ્તો. અને હવે હું એક વિડીયો નાખવા જઈ રહ્યો છું, જેમાં કોન્સ્ટેબલનું પ્રોપર હથિયારી બિન હથિયારીથી લઈને જેલ સિપાઈ સુધી પ્રોપર હું તમને એક મેરિટ લિસ્ટ આપવા જઈ રહ્યો છું દોસ્તો. તો આવી જ રીતે હું તમને વિડીયો આપતા રહીશ. લાઈવ, સબસ્ક્રાઇબ અને શેર કરતા રહો દોસ્તો. ધન્યવાદ.